વાત કરીએ તો બોટાદમાં ખેલ સહાયકોને કોઈપણ કારણ વિના છૂટા કરી દેવામાં આવ્યા છે। ખેલ સહાયકોએ બોટાદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। ફક્ત એક મેસેજથી 27 ખેલ સહાયકોને છૂટા કરાતા હોબાળો થયો છે। 11 મહિનાના કરારના આધારે ખેલ સહાયકોની ભરતી કરવામાં આવી હતી। જો કે ખેલ સહાયકોને 9 મહિનામાં જ કારણ વગર છૂટા કરી દેવામાં આવ્યા। ત્યારે આચાર્ય અને અધિકારીઓ મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે લેખિત રજૂઆત કરાતા સાંજ સુધીમાં સમસ્યાના ઉકેલની ખાતરી આપવામાં આવી છે। ખેલ સહાયકો માટે પ્રાથમિક શાળાની અંદર ખેલ સહાયક યોજના બહાર પાડવામાં આવી છે અને એની અંદર 2024ની અંદર ગુજરાતના બધા જિલ્લાની અંદર 1100 જણા ખેલ સહાયકો ફરજ બજાવે છે અને એમની 11 મહિનાની કરારની ભરતી હતી। ઠરાવની અંદર ઉલ્લેખ છે કે 11 મહિનાના કરારમાં તમારે આ ભરતીમાં રહેવાનું છે અને એની અંદર ઠરાવમાં ઉલ્લેખ કરેલો છે કે તમારો વેકેશન સિવાય તમારો 11 મહિનાનો કરાર રહે અને હાલ આ કોઈ પણ પ્રકારના ગુજરાતમાં અધિકારીઓનો અથવા ગાંધીનગરથી કોઈ પણ પરિપત્ર નથી આવ્યો। અને આજે અમે અહીંયા કચેરીએ આવ્યા છીએ જે ગુજરાતમાં વિસંગતતા છે કે અમુક ખેલ સહાયકોને છૂટા કર્યા છે, અમુકને લેખિતમાં કોઈને આપ્યું નથી અને આવવાનું કહેલું છે, પણ ખરેખર આ પ્રશ્નોનું નિરાકરણ યોગ્ય સંતોષકારક જવાબ આપેલ નથી અમને।